હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો આશા રાખું છો એવી. તો ભાઈ આજ આપણે સાંજે વ્લોગ શરૂ કર્યો છે અને આજના વ્લોગમાં ભાઈ છે ને અમારા મોટા ભાઈ ઘરે આવ્યા છે અને મોટા ભાઈ માટે આપણે બનાવવાના છે ભજીયા. તો મોટા ભાઈ પોતે બનાવશે અને આપણે ભજીયાનો સામાન બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે રેડી. તો હાલો બતાવું. તો ભાજી આપણે કુટીને કરી નાખી છે મસ્ત. આપણે આ ધાણા લઈ લીધા છે અને આપણે મરચી કટિંગ કરી નાખી છે, આદુ લસણની પેસ્ટ કરી નાખી છે ને આ લઈ લીધું છે લીંબુ, મૂકી દીધું છે તેલ ને આ જો બેનું ઉભ્યું છે. બોલો મોટા દાદા આવી ગયા. જો ભાઈ મોહિતભાઈ આવી જશે. હા આપણે આવી ગયા, તમે જોઈ શકો છો. હા ને મોટા ભાઈ આવી જશે, બનાવવાના છે ભજીયા. હા તો હાલો ભજીયા બનાવીએ દીધું. હાલો તો મિત્રો લોટ આપણે લઈ લીધો છે જો ભાઈ કાથરોટમાં. જો આજે આપણે શું કહે અહીંયા મારા કાકાની ઘરે ગોટાનો પ્રોગ્રામ રાખેલો છે ને જો એમાં હું ને મારા પપ્પા બનાવવા અહીંયા આવી ગયા છે. પેલા તારું મોટું તો હેલો ગાઈસ, આજે મારા કાકાના વ્લોગ જે છે એ હું ઉતારવાનો છું ને આજે આપણે સ્પેશિયલ ગોટાનો શું કહે એટલે કે ભજીયા નો પ્રોગ્રામ આપણે રાખવાનો છે. તો એમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતું જવાનું. આમાં બહુ પાણી આપણે નાખવાનું નથી. હા ને બહુ પાણી નહીં નાખવાનું, મારા પપ્પા કે એમ નકર થઈ જાય રેબડા જેવું. નથી કરવાનું, હળદળિયું નથી કરવાનું. પાણી નાખ્યું તા જો હાથમાં સોટવા માંડ્યું છે હવે, એટલે એમાં મુજાવાનું નહીં, હાથમાં સોટી જાય તો પછી કાઢ નાખવાનું. જો આ છે લીંબુનો રસ ને એ હવે આમાં નાખી દેવાનો ગાળીને ને એ પેલા જો આ શું કહેવાય સાજીના ફૂલ છે એટલે કે ખાવાનો સોડા એ નાખવાનો એટલે આગળ જો ફૂલવા મળશે. આની ઉપર હવે એમાં લીંબુનો રસ ઉપર નાખવાનો. નજીક છે તો કેવું થવા માંડ્યું, આપણે કેમ ઓલું એસિડ નાખીને થવા માંડે એવું થવા માંડ્યું ને એનથી તે આપણા ભજીયા છે એ ફૂલવાના છે ને અને હવે હલાવી નાખવાના. જો તમારે બનાવવો હોય તો જો મારા પપ્પા છે અને બધી રસોઈ સારી રીતે આવડે છે તો તમે કહેજો, કમેન્ટ કરજો. લગનમાં કોઈને ઓર્ડર દેવો તો કહેજો. હા દાળ ભાત શાક રોટલા ને મારા પપ્પા છે એ રેસીપી મેન તરીકે તમે ઓળખી શકો છો, બધું આવડે જ છે. જો આ તેલ છે એ હવે શું કે ગરમ થવા મૂકી દીધું ચૂલા ઉપર. જો દેશી તે બધું ગરમ થાય છે, તો એમાં નાખ્યું પાછું લાકડું. હવે આપણે ગરમ થઈ જાય એટલે પછી ભજીયા એમાં મૂકવા માંડવાના છે ને પછી તમને બતાવું કેવા બનાવી. બોલ. હા તો જો હવે આ તેલ ગરમ થાય છે એની વાટ જોઈએ છે આપણે. તેલ ગરમ થાય એટલે તમને બતાવું હમણાં. જો આ ભજીયા હવે નાખી દીધા છે આમાં, જો સડવા માંડ્યા છે. જો ભાઈ તૈયાર થઈને નીકળે તમે જોજો ખાલી કેવા આમ કૂણા કૂણા બને. અહીંયા શું કે અમે ગામડે આવીએ એટલે આ ભજીયાનો પ્રોગ્રામ તો અમે રાખીએ જ હતી, કેમ કે ભજીયા છે એ બધાને બહુ જ ભાવે છે ને મારા તો ફેવરેટ જ છે. જો આ મારા પપ્પા બનાવવા માંડ્યા છે, નાખવા માંડ્યા છે હવે. તો જો આ ભજીયા નીકળીને બહાર આવી ગયા છે આમ જો હવે એને તોડીને હું તમને બતાડું કેવા બનેલા છે. આમ જોવો તમે ખાલી આમ જોવો તોય તમને મોઢામાં પાણી આવી જાય. મીઠું ઘટે છે જો કેવા મસ્ત બન્યા છે. જો ઘાણ હવે શરૂ કરી દીધો છે આપણે, એક ઘાણ બની ગયો છે ને આ બીજો હવે ચાલુ કર્યો છે. એમાં જે કાંઈ ઘટતું હોય એ એડ કરીને તો આ પેલો ઘાણ એ બની ગયેલો પીડ્યો છે. આપણો છેલ્લો ઘાણ હતો બધું કરી દીધું છે પૂરું. હવે તો આ બધા બનીને તૈયાર થઈ ગયા છે. કેટલા બધા બન્યા તમે જોઈ શકો છો.
હવે એ આગળ હું તમને બતાવીશ અને ચટણી બનાવી અને ખાય એ પણ તમને હું બતાવીશ. તો ફાઇનલી મિત્રો પૈસા બની ગયા છે અને જો આપણે બધું ડીશમાં આપી દીધું છે અને બેસી ગયા છે એ બધા જમવા. તો ભાઈ મોટા ભાઈ બેસી ગયા જમવા. હાલો ભઈજુ ખાવા. ખાવા માંડીએ છીએ આપણે. હવે અત્યારે તો તમે જોતા હા કે કારે ખાય એમ હશે, પણ જો હવે ફાઇનલી બની જાય. મરસા હો, હવે ખાવા માંડીએ. દેશી મરસા. પૈસા ડીશમાં આપી દીધા, ચટણી આપી દીધી, રોટલા પણ છે અને આથણું છે ને આપણે આમાં બનાવેલું છે શાક. બંસી બેન બેસી ગયા છે જો જમવા. શું કહેશો બંસી બેન? તૈયાર થઈ ગયું. તો કાંઈ નહીં, હાલો જમી લઈએ અને તમે બધા હાલો જમવા. તો આગળ બના રહેજો. તો ફાઇનલી મિત્રો જમી લીધા છે અને જમીન જો મોટા ભાઈની વિજા ગયા છે અને મસ્ત મજાનો જમી લીધા. તો અમારો વિડીયો ભાઈ અહીંયા પૂરો કરીએ છીએ અને જો વિડીયો ગમ્યો હોય ને તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો.